देशभर में 15 ऑगस्टને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો। હર ઘર તિરંગા અભિયાન હેઠળ અમિત શાહે તિરંગો લહેરાવ્યો। તો અમિત શાહે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો। સાથે જ તમામ જે દેશભક્તો છે તમામ લોકો પોતાના ઘરમાં તિરંગો લહેરાવે તેવું આ અભિયાન છે। અમિત શાહે પોતાના નિવાસસ્થાન પર તિરંગો લહેરાવ્યો હતો। તો હર ઘર તિરંગા જે પ્રકારથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, દેશભરમાં ઘરે ઘરે તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે, ત્યારે અમિત શાહે પણ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો। તો દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને તેમણે તિરંગો લહેરાવ્યો। આ તરફ मुख्यमंत्री भूपेन्द्र पटेले पण तेमना निवासस्थाने तिरंगो लहराव्यो हतो। हर घर तिरंगा अभियान हेठळ मुख्यमंत्रीए तिरंगो लहराव्यो हतो। तो जे रीते देशभरमा हर घर तिरंगा अभियान छे ते चलाववामां आवी रह्यो छे, त्यारे तेना हेठळ मुख्यमंत्रीए पण पोताना निवासस्थाने तिरंगो लहराव्यो हतो। मुख्यमंत्री भूपेन्द्र पटेले तिरंगो लहराव्यो हतो। गांधीनगरमां तेमना निवासस्थाने तेमणे तिरंगो लहराव्यो। अमदावादना वस्त्रालमां 100 बटालियन रेपिड एक्शन फोर्स द्वारा हर घर तिरंगा अभियान अंतर्गत साइकल अने बाइक रेली काढी हती, जेमां अधिकारीओनी साथे 60 जवानो जोडाया हता। आ रेली केम्पना गेट नंबर 2 थी शरू थईने सीताराम चौकड़ी, मेट्रो लाइन, रिंग रोड, वस्त्राल लेक थईने म्युनिसिपल पार्क पहोंची हती। पार्कमां पहोंच्या बाद जवानो द्वारा देशभक्तिना गीतो साथे कार्यक्रमने मनोरंजक अने आकर्षक बनाववामां આવ્યો હતો। अन्य समाचारनी बात करिए तो दाहोद जिल्लामां लांबा समय बाद वरसादी माहोल। લીંબડી सहित आसपासना विस्तारोमां वरसाद वरस्यो छे। छेल्ला 1 महीनाथी जिल्लामां हतो नहीवत वरसाद। असह्य गरमी वच्चे वरसाद वरसता वातावरणमां ठंडक प्रसरी छे। पंचमहाल जिल्लामां मेघराजाए लांबो विराम लेता जगतनो तात चिंतित बन्यो छे। मोंघादाट खातर अने बियारण लावी वावेतर करायेलो ऊभो पाक सुकाईने निष्फळ जवाना आरे आवी गयो छे। जे खेडूतो पासे सिंचाई सुविधा उपलब्ध छे तेओ हाल मोंघू डीजल लावीने पाकने बचाववा मथामण करी रह्या छे। गत वर्षनी सरखामणी ऑगस्ट मासमां हजी માંડ 1% पण वरसाद वरस्यो नथी। खेडूतोए मकाई, तुवेर अने डांगर सहितना पाकनुं वावेतर कर्युं छे। सतत वरसादना कारणे કેટલાક ખેડૂતો વાવેતર કરી શક્યા નહોતા, જેથી ખેતરો હજી પણ એમ જ ખાલી પડ્યા છે। મોડે મોડે મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરવા ઉપરાંત ક્યારડામાં ડાંગરની રોપણી કરી છે, પરંતુ હાલ વરસાદ ખેંચાતા મકાઈ અને ડાંગરમાં જીવાતનો ઉપદ્રવ શરૂ થયો છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ચોમાસું સારો બેઠેલો, વરસાદ સારો થયેલો, ફરી પછી અમને આશા કે ચોમાસું સારું જશે। પછી થોડી ઘણી વાવેતર કરી દીધું, બિયારણ લાવ્યા, ખાતર લાવ્યા, એ રીતે તો ફરી પછી હવે ઉગમો સારો થયો। ફરી પછી હવે અંદર જીવાત પડી ગઈ, પાક ફૂંકાવા લાગ્યો છે। ફરી હવે શું કરવાનું, 15 દાડાથી દેખાય છે વરસાદ, ખેતી ફૂંકાવા લાગી છે। 3 થી 4 વીઘામાં મકાઈ કરી, 3 થી 4 વીઘામાં ડોંગર કરી, બીજે બંટી બાવટો કર્યો, તુવેર બી કરી। અને અત્યારે વરસાદ પહેલો સારો થયો હતો, પણ અત્યારે વરસાદ 4-5 દિવસનો ના પડે તો બધી ખેતી નિષ્ફળ જાય એવી છે અને અમારે બહાર મજૂરી કરવા જવું પડશે। ચોમાસામાં જે વાવેતર થતા જે પાકો છે તેમાં સારી આવક મળવાની પણ એક આશા બંધાઈ હતી, પરંતુ મેઘરાજાએ પ્રારંભિક તબક્કામાં ધડબડાટી બોલાવ્યા બાદ વિરામ લેતા હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કોઈપણ પ્રકારની સિંચાઈની સુવિધા નહીં હોવાથી ખેડૂતો માત્ર ને માત્ર ચોમાસાની ખેતી આધારિત જીવન નિર્વાહ કરતા હોય છે। અન્ય ઋતુઓમાં ખેડૂતો બહાર રોજગારી માટે જતા હોય છે। આ વર્ષની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં 1.5 લાખ હેક્ટર જમીનમાં ખેતી કરવામાં આવી છે, જે પૈકી મહત્વના જે પાકો છે તે પાકોમાં મકાઈ અને ડાંગરના પાકનો સમાવેશ થતો હોય છે। ખેડૂતો હાલ નિરાશ વધને મીટ માંડીને બેઠા છે કે વહેલી તકે મેઘરાજા પધરામણી કરે અને તે પોતાનો મહામૂલો પાક છે તે હાલ નિષ્ફળ જવાને આરે છે તે બચી શકે, પરંતુ મેઘરાજા આવવાના કોઈ અંધાણ હાલ જોવા મળતા નથી, જેથી ખેડૂતો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં વઢવાણના ડાંગસિયાવાડ સહિત આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા
15 દિવસ કરતાં પણ વધુ સમયથી પીવાનું પાણી ન મળતા રોષ વ્યાપ્યો છે. ધરમ તળાવ ખાતે આવેલ પાણીની ટાંકીએ મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી. અનેક વખત રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ ન આવે તો રસ્તા રોકો સહિત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમે વારે વારે પાણીની રાડ કરી, અમે પાણી આવતું જ નથી. 9 વાગ્યાથી તો ઠામ કોઈ ના આવતું. અને હોલંકી સાહેબને ફોન કરી, ઓલા સાહેબને ફોન કરી, બધા એમ કે હમણાં અડધી કલાકમાં પાણી ખોલશું. પછી પાણી આવતું જ નથી. અમને પાણીના પીવાનું પાણી બાઈક આવી ગઈ, કેરબાન આવી ગઈ પાણી પીવાના. આ કયા વિસ્તારનો પ્રશ્ન છે તમારે? શ્રીજીનગર વાયન કૃષ્ણનગર સોસાયટી કહેવાય તમારી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બાંધેલી સાપા નાની સિંચાઈ તળાવમાં પાનમ ઉદ્વહન યોજના હેઠળ પાઇપલાઇન વડે પાણી ઠાલવવામાં આવે છે. ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરે અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીના કારણે એ જ પાણી નિરર્થક વહીને કોતરમાં જાય છે. એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અગાઉ બનાવવામાં આવેલી કેનાલ જર્જરિત બન્યા બાદ મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. કેટલાક સમયથી તળાવના ગેટમાંથી હજારો લીટર પાણી વહી જાય છે. કરોડોના ખર્ચે ઉદ્વહન યોજના હેઠળ પાનમ ડેમમાંથી પાઇપલાઇન વડે તળાવમાં પાણી ભરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાના પ્રયાસો તો કરાયા, પરંતુ સરકારના જ સંલગ્ન વિભાગના જવાબદારોની બેદરકારીના કારણે આજે આનો લાભ લોકોને નથી મળી રહ્યો. ત્યારે વેડફાટ થતા પાણીને વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ધરણા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાનમ ઉદ્વહન યોજનાનું નામ મેં સાંભળ્યું હતું ત્યારે પાણી આવ્યું ત્યારે અમને લાગ્યું ખુશીખા અમારા ગામની અંદર પાણી આવ્યું. ત્યાર પછી પાછળથી એવું લાગ્યું કે જે અમે બીજે આગળ જે અમારા લીકેજ છે પાણીનું એ બંધ થયું કે નથી. અગાઉ રજૂઆત કરી હતી તો એ ત્યાંથી પાણી નીકળ્યું ત્યારે એટલું બધું દુઃખ થાય કે આટલા કરોડો રૂપિયાના ખર્ચ કરે છે અને પાણી છોડે છે તો એક બાજુ પાણી આવે છે અને બીજી બાજુ પાણી વહ્યું જાય છે. અમારે જે બોંધેલી તળાવ ની કેનાલ છે એ તૂટેલી હાલતમાં છે. તેમાં પાણી વધારે પડતું લીકેજ થાય છે અને એ પાણીનો બગાડ પણ થાય છે. એ બગાડ અટકે અને તળાવમાં પાણી સારી રીતે સંગ્રહ થઈ શકે એવી અમારી અભિલાષા છે. ફૂટ્યો ફાટ્યાનો વ્યવહાર તો છે જ, કોઈને લીગલી પાણી મળેલ નથી. એટલે પાણી હાલને તબકે જે વહી રહ્યું છે એ તળાવનું જ વહી રહ્યું છે. અંદર જે સંગ્રહ થાય છે તે જ વહી રહ્યું છે. હવે સરકારશ્રીને કે કોઈ કર્મચારીશ્રીને કે પાણી બંધ જે વહી રહ્યું છે બંધ કરો અને કાં તો નહીં તો પછી આ સિંચાઈની જમીન જે છે એની વચ્ચે જમીન લોકોની બગાડેલી છે એ પૂરેપૂરી કિનાર બંધ કરી દો. પંચમહાલ જિલ્લામાં સરકાર દ્વારા પાનમ ઉદ્વહન યોજના હેઠળ તળાવો ભરવાની યોજના 2 દિવસ પૂર્વે શરૂ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે જે સિંચાઈ તળાવો છે જેમાં પાણી ભરાતા જ ખેડૂતોને ભૂગર્ભ જળના સ્તર ઊંચાવા સાથે સાથે જ નાની મોટી સિંચાઈ માટે પણ પાણી ઉપયોગી થવાની એક આશા બંધાઈ છે. પરંતુ ગોધરા તાલુકાના સાપા અને કુંડલા ગામના જે ખેડૂતો છે તેઓના ગામના તળાવમાં જે પાણી આવ્યું જેનાથી ખુશી હતી તેના કરતાં હાલ વધુ દુઃખ જોવા મળી રહ્યું છે. તે દુઃખનું શું કારણ છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો બાંધેલી સિંચાઈ તળાવ છે. નાની સિંચાઈ યોજનાના હેઠળ આ તળાવ આવેલું છે. આ તળાવમાંથી પાણી નિરર્થક જે રીતે વહી રહ્યું છે અને વેડફાટ થઈ રહ્યો છે, જે અંગે અગાઉ પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે સંલગ્ન વિભાગ છે તેના પેટનું પાણી હલતું નથી. સાથે સાથે જ્યારે મીડિયાએ આ અંગે અગાઉ પણ રજૂઆત દરમિયાન પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહોતો. ત્યારે કહી શકાય કે સરકારનો જે એક વિભાગ છે તે સરકારનું હિત વિચારે છે, કરોડો રૂપિયા ખર્ચી રહ્યો છે અને તળાવો ભરી રહ્યો છે. બીજી તરફ સરકારનો જ વિભાગ છે નાની સિંચાઈ વિભાગ, તેના દ્વારા જે આ વર્ષોથી લીકેજ છે પાણીનું નિરર્થક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેને બંધ કરવાની તસ્દી લેવામાં આવતી નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ જે કેનાલમાંથી નિરર્થક વહી રહેલા દુર્વ્યય થઈ રહેલા પાણીનો વેડફાટ બંધ કરવામાં આવે તો જે તળાવ છે જેમાં પાણી ભરાઈ રહે અને પાણી ભરાતા જ ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે, સાથે સાથે પશુઓને પીવા માટે પાણી ઉપયોગી થઈ શકે એમ છે. સરકારનો એક વિભાગ છે તેના દ્વારા લાખો અને કરોડો રૂપિયા ખર્ચ કરી અને તળાવો ભરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારનો બીજો વિભાગ છે તેની બેદરકારીને પગલે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેથી વહેલી તકે સરકારનો સંલગ્ન વિભાગ જાગે, નાની સિંચાઈ વિભાગ દ્વારા વહેલી તકે આ જે પાણીનો નિરર્થક વેડફાટ છે તે બંધ કરવામાં આવે. હાલ તો સ્થાનિકો માગણી કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક શરૂ. 15મી ઓગસ્ટની ઉજવણી મુદ્દે ચર્ચા. જન્માષ્ટમીના મેળા અને ઉજવણી મુદ્દે ચર્ચા.
રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી વિતરણ અંગે સમીક્ષા. તો ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ અને પુનઃસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવશે. રસ્તાઓ પરના ખાડા, જર્જરિત પુલના સમારકામની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. ચોમાસામાં વિવિધ વિભાગોની સજ્જતા અંગે ચર્ચા કરાશે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટેડ ક્લબમાં થયેલ મારામારી મામલે પોલીસે 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. થોડા દિવસ અગાઉ મોડી રાત્રે ઓરિએન્ટેડ ક્લબમાં 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા, જેના આધારે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. ભદ્રેશ શાહ અને તેના પુત્ર ભૌમિલ શાહની પોલીસે ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કમિટીએ ભદ્રેશ શાહનું સભ્યપદ રદ કર્યા બાદ પણ તે પરિવાર સાથે ક્લબ પર પહોંચ્યો હતો અને ક્લબમાં પ્રવેશવા માટે બોલાચાલી ઝઘડો કરીને મારામારી કરી હતી. બનાવ બન્યો એ દિવસે આખો પરિવાર અંદર એન્ટર થયો, એણે નોટિસ વાંચે છે, ફોટો પાડે છે, બેસે છે. ત્યાર પછી એ એકાએક બહાર નીકળે છે. થોડી વાર પછી અને બૂમાબૂમ કરવા માંડે છે. એટલે બહારથી માણસો ભેગા થાય છે. ભેગા થઈ અને જેવા એન્ટર થાય છે આવતાની સાથે જ સામેના ફરિયાદી છે એને સીધું મારવાનું જ એ શરૂ કરે છે ભદ્રેશભાઈ અને એ બધા ભેગા થઈને. અને ઉપરથી માર્યા પછી બૂમાબૂમ કરે છે કે અમને માર્યા, અને સોશિયલ મીડિયામાં ખોટી રીતે તદ્દન વિગતો ઉપજાવી કાઢી. પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. 24 અને 25 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે વડનગરમાં ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. બેચરાજીમાં સુઝુકી મોટરના બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનો શુભારંભ કરશે. તો ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ સાથે રાજકીય નેતાઓ સાથે બેઠકની પણ સંભાવના. ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ગીતા, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવવાની સંભાવના છે. આ 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વડનગર, બેચરાજી અને ગાંધીનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્ય તો જે વતન વડનગર છે અને ઉદ્યોગ નગરી બેચરાજી છે, ત્યાં આગળ પૂર્વ આયોજિત કાર્યક્રમો છે જેમાં તેઓ ભાગ લેનાર છે. વડનગરમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબનું તેઓ ઉદ્ઘાટન કરનાર છે. આ જે પ્રોજેક્ટ છે તે વડનગર અને આસપાસના વિસ્તારોમાં પરિવહન સુવિધાઓને આધુનિક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ત્યારબાદ વડાપ્રધાન બેચરાજી જશે, જ્યાં સુઝુકી મોટર પ્લાન્ટની પણ મુલાકાત લેશે. અહીંયા તેઓ કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરશે. અને આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં ગુજરાતને વધુ મજબૂત સ્થાન આપે તેવી સંભાવના છે અને સ્થાનિક રોજગારી તકોમાં પણ વધારો કરે તેવી સંભાવના છે. સૂત્રોનું માને તો આ કાર્યક્રમોમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને અન્ય આમંત્રિત મહાનુભાવો હાજર રહેશે. પ્રવાસના બીજા દિવસે એટલે કે 25 ઓગસ્ટે વડાપ્રધાન ગાંધીનગર પહોંચશે, રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને અહીંયા તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે. આ બેઠકમાં આગામી વર્ષે યોજાઈ રહેલી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેને લઈને પણ તેઓ વ્યૂહરચના અને તૈયારી પર ચર્ચા કરે તેવી સંભાવના છે. અને